પિક્ચરમાં કામ કરવું છે તો મેં કીધું હા કરવું છે તો કે તો પપ્પાને કહી દે કે મને આમે આ પિક્ચરમાં જોયે છે તો તું તારા પાસે ફોટા છે તો મારી પાસે ફોટા તો નથી તો કે તો પપ્પાને વાત કરીએ આપણે તો પપ્પા આવ્યા ને પપ્પા તો ત્યારે વાતને ફગાવી દીધી અરીસામાં જોઈને એક્ટિંગ કરું ને મમ્મીને દુપટ્ટો લઈને આમ થોડી સાડી બનાવો ને એવું બધું કરતી. મારી મમ્મી મારો ભાઈ ને મારા પપ્પા માટે જ જીવ્યા છે, પોતાના માટે જીવ્યા જ નથી. તો એણે મારી ખુશી માટે પપ્પાની અગેન્સ્ટ જઈને મને સાથ આપ્યો. ત્યારે મને 1000 રૂપિયા મળ્યા. 1000 મારા માટે 1 લાખ જેવા હતા. હું પહેલી ફિલ્મનું શૂટિંગ કરતી હતી ને ત્યાં મને બીજી ફિલ્મ સાઇન કરી. બીજી ફિલ્મનું શૂટિંગ કરવા ગઈ હું હાલોલ, લકી સ્ટુડિયો, ત્યાં શૂટિંગ કરતી હતી ને હું ત્રીજી ફિલ્મે સાઇન કરી. ટ્રેડ મેગઝીન્સમાં આવ્યું કે આફ્ટર રોમા માનેક ઇટ ઇઝ મોના થીબા. શરૂઆતની ફિલ્મમાં નહોતા આવતા, પછી એક છઠ્ઠી ફિલ્મમાં આવ્યા અને ત્યારે કીધું કે અરે ये बाबूभाई थीबा है ना, ये मोना थीबा के पापा है. ઓકે, વાહ. તો એ જ મારા પપ્પા કે મેં સાંભળ્યું ને ત્યારે ઇટ વોઝ અ વેરી નાઇસ મોમેન્ટ. ફિલ્મ જગતમાં પગ મૂક્યો અને ગુજરાત ક્યારેય ન ભૂલ્યું આપને? એ ક્ષણ ક્યારે આવી, કેવી રીતે આવી અને કેવી રીતે આ ફિલ્મ જગતમાં પ્રવેશી? ફિલ્મી માહોલ હતું કેમ કે પપ્પા પણ આ જ લાઈનમાં હતા, એટલે ફિલ્મી માહોલ, એક્ટર્સનું અવર જવર થવું ને બધું, એટલે છે ને આમ ફિલ્મ લાઈનમાં રંગાઈ ગઈ હતી. ચકો ચાંદનીમાં આમ બધું આમ યુ નો એ ઉંમર એવી હોય ને, ટીનેજર તમે જસ્ટ બન્યા હોય ને બધું, એટલે મને અરીસામાં જોઈને એક્ટિંગ કરું ને મમ્મીને દુપટ્ટો લઈને આમ થોડી સાડી બનાવો ને એવું બધું કરતી. અને મારા મમ્મી તો બિચારા દેવી માણસ, આમ ભગવાન. બાળકની ખુશી, ફેમિલી, એટલે એ સિર્ફ મારી મમ્મી મારો ભાઈ ને મારા પપ્પા માટે જ જીવ્યા છે, પોતાના માટે જીવ્યા જ નથી. તો એણે મારી ખુશી માટે પપ્પાની અગેન્સ્ટ જઈને મને સાથ આપ્યો. કેમ કે મારી જીદ હતી કે મને એક્ટિંગ કરવી છે અને પપ્પા કે ભણવાનું પૂરું કરો. પપ્પા કે નહીં કરવા દઉં ને હું કહું કરીશ જ. અને એ દરમિયાન મારા પપ્પાના એક ફ્રેન્ડ હતા, બહુ જ કરીબી ફ્રેન્ડ હતા, મુકુંદ પટેલ. એ ફિલ્મ બનાવી રહ્યા હતા અને મને નવો હીરો હિરોઈન શોધી રહ્યા હતા. તો જ્યારે પણ કોઈને બી નવા એક્ટર્સ જોઈતા હોય ને, નવા હીરો યા નવા હિરોઈન, તો પપ્પા પાસે આવતા. પપ્પા યુઝ ટુ મેનેજ મેની એક્ટર્સ વર્ક. તો એ ઘરે આવ્યા અને ત્યારે પપ્પા ઓફિસને બદલે ઘરે આવ્યા, બિકોઝ હી વોઝ લાઈક અ ફેમિલી. તો પપ્પાને આવવામાં વાર થઈ હશે તો મારી સાથે બેઠા હતા. તો જસ્ટ જનરલ પૂછ્યું, 10th વેકેશન હતું, 10th પછીનું, કે શું કરે છે બેટા? અને મેં કીધું કશું નહીં, યુ નો. તો કે પિક્ચરમાં કામ કરવું છે તો મેં કીધું હા કરવું છે. તો કે તો પપ્પાને કહી દે કે મને આમે આ પિક્ચરમાં જોયે છે તો તું તારા પાસે ફોટા છે તો મારી પાસે ફોટા તો નથી. તો કે તો પપ્પાને વાત કરીએ આપણે. તો પપ્પા આવ્યા ને પપ્પા તો ત્યારે વાતને ફગાવી દીધી. એના પછી એક ફોટોગ્રાફર હતા, એ પણ ફેમિલી ફ્રેન્ડ, અમારા ઘરે અવર જવર. તો વેકેશન હતું તો એમણે મને આ બધું જો ભગવાન બધું સેટ કરી રહ્યા હોય. એમણે મને કીધું એક કેટેલોગનું શૂટ છે, તારે કરવું છે? ટાઈમ પાસ, પૈસાય મળશે. મેં કીધું હા, આઈ એમ જસ્ટ 16 years old અને મને હું પહેલું કમાણી કરીશ. તો મને કે હા, અને ઘરની પાસે જ હતું. આઈ લિવ ઇન અંધેરી ને વિલે પાર્લામાં એમનો સ્ટુડિયો હતો. તો કે સલવાર કમીઝનું કેટલોગ છે તો તું આવી જા, કરી લે. તો પપ્પાને એમ કે આ તો હવે આમ ખાલી મોડલિંગ જેવું છે તો ભલે કરતી. તો એ મેં કર્યું અને એ ત્યારે મને 1000 રૂપિયા મળ્યા. 1000 મારા માટે 1 લાખ જેવા હતા. વોઝ લાઈક, અને ફ્યુ આવર્સ, આમ 6-7 કલાક સરસ સરસ અલગ અલગ કપડાં પહેરીને ફોટા પડાવવાના. તો મને તો ચસ્કો ચડ્યો. પછી એમણે મને કીધું જ્વેલરીનું કેટલોગ છે, કરીશ? તો મેં કીધું હા કરશું. તો આવી રીતે મને તો દર મહિને આવી રીતે મજા આવવા માંડી. પછી તો મજા, મુકુંદભાઈ ફરીથી પેલા અંકલ આવ્યા. હું એમને અંકલ કહેતી, કેન યુ બિલીવ? તો કે પછી તે પપ્પાને પૂછ્યું કે નહીં આપણે શું કરવું છે? તો મેં ના ના મારે કરવું છે, હું બહુ સિરિયસ છું. હવે મારી પાસે ફોટા પણ છે. તો મેં જે કેટલોગના ફોટા હતા ને એ બતાવ્યા કે હવે આ જો આવી હું લાગુ.
તો એમણે પપ્પાને વાત કરીને પપ્પા કે એ તો બાળક છે એને ના સમજ પડે, એને કોઈ એક્સપિરિયન્સ પણ નથી, એને આવડતું પણ નથી, એને એક્ટિંગ ડાન્સિંગ કશું આવડતું નથી, એને કોઈ શૂટિંગમાં ગઈ નથી, એને કખ ગગ કશું જ નથી આવડતું, એનું ન મનાય, તમે જવા દો, હું તમને બીજા બધા સારા એક્ટર્સના ફોટા બતાવીશ, તમે એને કાસ્ટ કરજો. અને પછી હું તો રોઈને ધોવાનું બહુ જ બધું સેશન થયું ઘરમાં, અને બહુ જ જીદ કરીને મેં તો મુકુંદભાઈને ફોન કર્યો કે ના મારે કરવું જ છે, તમે પપ્પાને મનાવો. સમહાવ મુકુંદ અંકલે પપ્પાને મનાવ્યા અને પછી સેટ થયું ને પપ્પા કે બહુ અઘરું છે બેટા, તું જેટલું આ ઇઝી સમજે છે ને, કોઈ એક્સપિરિયન્સ નથી, તે કોઈ એક્ટિંગ ક્લાસ નથી કર્યા, ડાન્સ ક્લાસ નથી કર્યા, વિધાઉટ એની પ્રિપરેશન તું મારી ઇજ્જત ના કાઢ, તું મારી ગુડવિલ મેં બહુ વર્ષો લાગ્યા છે મને આ કમાતા, તું પણ જે જુનૂન મને ચડ્યું તું એક્ટિંગનું, ઓહો હો, આમ સર પે કફન બાંધ લિયા થા. અને હું જે નીકળી મુંબઈથી રાજપીપળા એકલી, ઓકે, એ ટાઈમમાં દરેક હિરોઈન સાથે એની મમ્મી હોય, પણ મારી સાથે હું એકલી, પણ મારા પપ્પાએ એટલું કર્યું મારી સેફટી ને દીકરી છે ને પોતાની, કે મને મારી સાથે સ્પોટ બોય, પર્સનલ મેકઅપ આર્ટિસ્ટ એન્ડ પર્સનલ હેર સ્ટાઇલિસ્ટ, મને કે આપ તારી સાથે રહેશે અને દે વિલ ટેક કેર ઓફ યુ, અને એ તને બધું સમજ પર આપશે કે કેવી રીતે તૈયાર થવું, શું કરવું, બાકી તું જાણે જોઈ લેજે. પણ આ સલાહ કે એક્ટિંગ 19-20 હશે એ ચાલશે, પણ માણસ તરીકે તું બરાબર રહેજે. એટલે આ જે મેં મારા ગીઠા બાંધ લિયા આ સેન્ટેન્સને, અને પછી મેં બહુ જ હાર્ડવર્ક કર્યું. મને નહોતી, હું તમને એક ફની ઇન્સિડન્ટ કહું કે બેબી લાઇટ શું એ મને નહોતી ખબર. એટલે કેમેરામેને કીધું કે હું જ્યાં ઊભી હતી ને ત્યાં અમને કીધું કે એને એના લાઇટમેનને કીધું હશે કે બેબી કો જરા હટાના, જરા ઉસકો રાઇટ में लेना. તો હું એમ સમજી કે મને કહે છે, તો બેબી કો હટાના એટલે કે મને કહે છે, તો હું થોડી રાઈટ ગઈ, પછી હું લેફ્ટ ગઈ, જેમ કે મેમ આપકો નહીં બોલ રહા હું, મેં લાઇટ કો બોલ રહા હું. ત્યારે મને ખબર પડી કે લાઇટને બેબી લાઇટ, આ લાઇટને બેબી લાઇટ કહેવાય. ત્યારે મને પપ્પાને બધું ટંગ થયું કે તને કોઈ એક્સપિરિયન્સ નથી, તે શૂટિંગ્સ પણ નથી જોયા, તને કંઈ ખબર નથી, તું નોલેજ તો લે. તો હી વોઝ રાઇટ. પછી હું બિહાઇન્ડ ધ કેમેરાનું ઓબ્ઝર્વ કરતી ગઈ, કરતાં શીખતી ગઈ, અને આઈ વોઝ સો ફોર્ચ્યુનેટ. હું ભગવાનના પાડ માનું છું કે હું પહેલી ફિલ્મનું શૂટિંગ કરતી હતી ને ત્યાં મને બીજી ફિલ્મ સાઇન કરી. બીજી ફિલ્મનું શૂટિંગ કરવા ગઈ હું હાલોલ, લકી સ્ટુડિયો, ત્યાં શૂટિંગ કરતી હતી ને હું ત્રીજી ફિલ્મ મેં સાઇન કરી સારંગપુર શૂટિંગ કરવા ગઈ, હનુમાન દાદાના મંદિરમાં, ત્યાં રહેવાનું ત્યાં. એટલે એટ ધીસ એજ ઇટ વોઝ અ વેરી ટેન્ડર એજ. 1 મહિના માટે ગઈ હતી, 3.5 મહિને શૂટિંગ કરીને મુંબઈ ઘરે પહોંચી વિથ અ પ્રાઇડ, 3 પિક્ચર પૂરી કરીને. પપ્પા વોઝ લિટલ અપસેટ. પપ્પા સે આ શું છે, અને ઓલ હિરોઈન ઓરિએન્ટેડ ફિલ્મ્સ. અને ત્યારે ટ્રેડ મેગઝીન્સમાં આવ્યું કે આફ્ટર રોમા માનેક ઇટ ઇઝ મોના થીબા. હજી પણ એ મેં મેગઝીન સાચવીને રાખ્યું છે. એવું મેગઝીનમાં આવ્યું કે શી હેઝ 7 ફિલ્મ્સ વિધાઉટ અ સિંગલ રિલીઝ. તે જે મેં ત્રીજી ફિલ્મ શૂટ કરી હતી એ મારી ફર્સ્ટ ફિલ્મ હતી, એ પણ રાજકોટના પ્રોડ્યુસર હતા, અને એ મારી ફર્સ્ટ હિટ હતી, દીકરીનો માંડવો. સો દેટ્સ હાઉ માય કરિયર સ્ટાર્ટેડ. ઓકે. અને ત્યાર પછી આપણે જોઈએ તો જે ફિલ્મોનો જે દોર આવ્યો છે, ખૂબ સરસ ફિલ્મો આપી, લોકોએ પણ ખૂબ જોઈ અને લોકોએ ખૂબ વધાવી પણ. બહુ જ મહેનત કરી, કેમ કે મારે મારા ઘરમાં લોકો સામે શું પ્રૂવ કરું, મારે તો મારા ઘરમાં જ પ્રૂવ કરવાનું હતું, મારા પપ્પા પાસે, કે તમારી દીકરી કરી શકે છે ને કરશે, અને તમારું નામ. પહેલા બધા એમ કહેતા હતા, અરે બાબુભાઈ કી બેટી હે ના વો હિરોઈન હે, બાબુભાઈ કી બેટી કો લિયા હે હિરોઈન. પછી 6 ફિલ્મો પછી જ્યારે ટ્રાયલ શોઝ થયા, ત્યારે પ્રિવ્યૂ શોઝ થતા આવી રીતે ફેમિલી ફ્રેન્ડ્સ માટે, ત્યારે મારા પપ્પા શરૂઆતની ફિલ્મમાં નહોતા આવતા, પછી એક 6ઠી ફિલ્મમાં આવ્યા, અને ત્યારે કીધું કે અરે ये बाबूभाई थीबा है ना, ये मोना थीबा के पापा है. ઓકે, વાહ. તો એ જ મારા પપ્પા કે મેં સાંભળ્યું ને ત્યારે ઇટ વોઝ અ વેરી નાઇસ મોમેન્ટ.